હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે કે ગુજરાત પોલીસ ભરતીમાં રનિંગને એક્ઝામને લઈને મોટા એવા સમાચાર આવી રહ્યા છે, જે બદલ આપણે આ વિડીયો બનાવ્યો છે। તો ખાસ કરીને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ પર મળતી રહેશે। એટલા માટે આપણી ટેલિગ્રામની ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ બંને બનાવેલા છે, જેની લિંક તમને નીચે મળી જશે। તો ખાસ કરીને ત્યાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે જોઈએ કે શું રનિંગના એક્ઝામને લઈને મોટા સમાચાર આવ્યા છે। તો કે દીપક રાજાણી સાહેબે ટ્વીટ કરીને માહિતી આપી છે કે 12,000 લોકરક્ષક અને 500 PSIની શારીરિક લાયકાતની પરીક્ષા ચોમાસા બાદ ત્વરિત થશે અને ત્યારબાદ લેખિત પરીક્ષાનું આયોજન થશે। ભરતીમાં છેતરતા લોકોથી સાવધાન રહેવા પણ અપીલ કરવામાં આવેલી છે અને 5 કિલોમીટર દોડનું આયોજન થશે। પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે સુરતમાં કરી જાહેરાત। તો કે તમે જોઈ શકો છો કે હસમુખ પટેલ સાહેબ છે તેના દ્વારા સુરતમાં જાહેરાત કરવામાં આવેલી છે। ચોમાસા પછી તરત જ જે છે તમારી શારીરિક લાયકાતની પરીક્ષા એટલે કે તમારું 5 કિલોમીટરનું રનિંગનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ તરત જ જે છે એની લેખિત પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવશે। તો આ હતા મહત્ત્વના અને મોટા એવા સમાચાર। જો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। જય હિન્દ, જય ભારત।